સુરતના માંગરોળ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશત, દીપડાના આટા ફેરા સામે આવ્યા છે, કેમેરામાં કેદ થયા છે। શાહ ગામે નવાપરા ફળિયામાં ઘરમાં આવ્યો હતો દીપડો। શિકારની શોધમાં આવેલ દીપડો છેક ઘરની ઓસરી સુધી પહોંચી ગયો। એક યુવાને દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। શાહ ગામમાં અત્યાર સુધીમાં દીપડો 17 જેટલા મરઘાનો શિકાર કરી ચૂક્યો છે। દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। આટાફેરા મારી રહેલ દીપડાનો વિડીયો હાલ સામે આવ્યો છે। તો માંગરોળમાં દીપડાના આટાફેરા ઘરની નજીકથી પસાર થતો જોવા મળી રહ્યો છે અને અનેક મરઘાને શિકાર બનાવી ચૂક્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, દીપડાની દહેશત ગામમાં। संजय चौक्कस की बात करें दक्षिण गुजरात के अंदर तेजी कटिंग चाउल थतानी साथे दीपડાની દહેશત જોવા મળે છે। તો તેજીના ખેતરોમાં દીપડાઓ વસવાટ કરતા અને મજૂરો જ્યાં તેજી કાપવા જાય છે ત્યાં દીપડાઓ અનેક વખત હુમલા થતા પણ જોવા મળ્યા છે। તો આ એક અલગ પ્રકારનું જોવા મળ્યું છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામે જે 17 થી 18 જેટલા મરઘાઓનો 8 દિન સુધી આ દીપડો શિકાર કરીને ફરાર થઈ જવા પામ્યો હતો અને લોકોનામાં પણ ભયનો માહોલ છે। એક નવ યુવાનો હતો જે દીપડાનો જે સમગ્ર ઘટના હતી એના મોબાઈલમાં કેદ કરી હતી અને વાયરલ થવા પામી હતી અને 17 જેટલા મરઘાઓનો દીપડો કરી ચૂક્યો છે। એ દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે। વન વિભાગે પાંજરા મૂક્યા છે, પણ દીપડો ક્યારે પૂરાશે એ જ ગામજનોની માંગ છે। जी, अपना आभार।